ભોપાલમાં નરાધમે બાળકીઓ સાથે વિકૃત હરકત કરી। ઘર આંગણે રમતી 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરી હતી। નરાધમની હરકત જોઈને બાળકીઓએ બૂમાબૂમ કરી। સ્થાનિકોએ નરાધમને પકડીને મેથી પાક ચખાડ્યો હતો। ગોપીપુરામાં નરાધમની વિકૃત હરકતથી આક્રોશ જોવા મળી રહ્યો છે। પોલીસે નરાધમ ઉવેશ શેખની ધરપકડ કરી છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, જે બાળકીઓ રમી રહી હતી, શું આ વિકૃત વ્યક્તિ જે છે, નરાધમ જે છે, એ જ વિસ્તારમાં રહેતો હતો કે અન્ય વિસ્તારથી આવ્યો હતો? જી બિલકુલ, વાત કરીએ તો આ વિકૃત છે તે ગોપીપુરા વિસ્તારમાં જ રહેતો હતો। આ જે પિતરાઈ બહેનો છે 4, તે પોતાના આંગણામાં રમી રહી હતી, ત્યારે આ જે વિકૃત છે તેને હવસનો જે કહેવાય કે શિકાર બનાવવાના પ્રયાસો કર્યા હતા। ત્યારે બાળકી છે તે આ જે યુવકને જોઈને ડરી ગઈ, ગભરાઈ ગઈ હતી, કારણ કે તેની સાથે શારીરિક અડપલા કરી રહ્યો હતો। દોડીને બૂમાબૂમ કરી હતી, ત્યારે આજુબાજુના લોકો છે તે દોડી આવ્યા હતા અને આ જે વિકૃત છે તેને અર્ધનગ્ન હાલતમાં જ ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ તેને મેથી પાક પણ ચકાવ્યો હતો। સમગ્ર મામલે અઠવા પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવી હતી। અઠવા પોલીસનો કાફલો છે તે તાત્કાલિક અસરથી ત્યાં પહોંચી ગયો હતો અને આ નરાધમ આરોપીની છે તે પોક્સો એક્ટ ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર મનીષ તમામ વિગતો માટે।